श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં આપણે 12મી વાર્તા આવી છે અમ્મા ક્ષત્રાણી। કાલે ગોવિંદાસ ભલ્લાની જોઈ હતી, આજે અમ્મા ક્ષત્રાણી। અમ્મા ક્ષત્રાણી એ આચાર્યજી મહાપ્રભુજીના સેવક હતા। તેમની વાર્તાનો ભાવ જોઈએ। લીલામાં રોહિણી સખી છે। નંદરાયજીને ત્યાં રહી પછી મથુરા ગયા, પરંતુ વ્રજમાં એમનું મન રહ્યું। તેથી હવે આચાર્યજી મહાપ્રભુજીનો સંબંધ પ્રાપ્ત કરીને વ્રજલીલામાં અંગીકાર થયો। તેથી એમને પુત્ર ભાવ જ રહ્યો છે। અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતી, કુટુંબ બહુ હતું। અમ્માને 2 બેટા થયા, 1 વર્ષ 2નો અને 1 વર્ષ 4નો। પછી અમ્માની પતિ, સાસુ, સસરા, મા બાપ બધા મરી ગયા। અમ્મા અને 2 બેટા જ રહ્યા। એક સમય ગાદાધરદાસ કડામાં રહેતા, ત્યાં આચાર્યજી પધાર્યા હતા। આ અમ્માને એક રાત્રિએ ઠાકોરજીએ સપન આપ્યું કે આચાર્યજી મહાપ્રભુજીની શરણે જજે। હું આચાર્યજી મહાપ્રભુજી પાસે છું, ત્યાંથી મને પધરાવી સેવા કરજે। એવામાં અમ્માની નિદ્રા ખુલીને વિરહ ઘણો થયો કે ક્યારે સવાર થાય ને નાહીને આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી દંડવત કરીને કહ્યું, મહારાજ મને શરણે લો, ત્યારે આપની પાસે બાલકૃષ્ણજી છે, તે કૃપા કરીને મને સેવા માટે પધરાવી આપો। અને રાત્રિએ સ્વપ્નમાં આ પ્રકારે આજ્ઞા કરી છે। ત્યારે આચાર્યજી મહાપ્રભુજી અમ્માનો શુદ્ધ ભાવ જોઈને પોતે તેને નિવેદન કરાવ્યું। એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો તો એની પાસે નાના સરખા લાલજી હતા। તે આચાર્યજી મહાપ્રભુજીએ દઈ બ્રાહ્મણે બદ્રિકાશ્રમમાં જઈ થોડા દિવસ તપસ્યા કરી દેહ છોડેલો। તે ઠાકોરજી આપની પાસે હતા, તે અમ્માને માથે પધરાવી આપ્યા। આજ્ઞા કરી કે એમનું નામ બાળકૃષ્ણજી છે, તેમની બાલભાવતી પુત્રની માફક સેવા કરજે। એ પ્રકારે કૃપા કરી। બીજું અમ્માના 2 બેટા તે ઠાકોરજીના અંતરંગ સખા છે, મોટો અર્જુન અને નાનો ભોજ। તેમને નિવેદન કરાવી અમ્માને આજ્ઞા કરી કે આ 2 બેટાના કોઈના હાથનું ખાવા દઈશ નહીં, અને આ ઠાકોરની મહાપ્રસાદી તેમને આપજે। એ લીલા સંબંધી છે, મહાપ્રસાદ વિના બીજું ખાશે તો તેમને અંતરાય પડશે। માટે અમ્માનો અંગીકાર કરી આચાર્યજી મહાપ્રભુજી કાશી પધાર્યા અને સંન્યાસ ગ્રહણ કરી આશ્રમ લીલા કરી। અમ્મા ક્ષત્રાણી ઠાકોરજીની સેવા બાળભાવથી પ્રીતિપૂર્વક કરવા લાગ્યા। એના 2 બેટા અને અમ્મા માતા કહેતા, ઠાકોરજી પણ સાનુભવ જણાવીને એને અમ્મા કહેતા। એમ કરતાં ઠાકોરજી બંનેની સાથે ખેલતા, ઈંટ ઘસીને પરસ્પર લગાડતા, ઉડાવતા। તે જોઈને અમ્મા ક્ષત્રાણી મનમાં બહુ સુખ પામતી, પુત્ર ભાવથી રોકતી કે આ શી રમત, આંખોમાં પણ પડશે। એમ કરતાં થોડા દિવસોમાં એનો મોટો પુત્ર મરી ગયો। ત્યારે અમ્મા શ્રી ઠાકોરજીની સેવાથી પરવારીને રોવા બેસતી। ક્ષત્રિયોમાં બહુ રૂવે છે। અમ્માને રોતી જોઈ ઠાકોરજી કહેતા, અમ્મા તું રોઈશ નહીં। આ પ્રકારે રૂકતા, ખેદ કરતા, પરંતુ અમ્મા માનતી નહીં, પરંતુ ઠાકોરજીને ગમતું નહીં। અમ્મા બહુ રોવા લાગી ત્યારે પણ ઠાકોરજી રોકતા, પરંતુ રોયા વિના ન રહેતી। ઠાકોરજીએ અડેલમાં શ્રી ગુસાઈજીને કહ્યું કે અમ્મા રૂએ છે, તેથી હું દુઃખ પામું છું, મને ગમતું નથી, માટે તમે આવીને એમને અમ્માને સમજાવો। બેટાની દેહ છૂટી એથી છૂટી કે મોટો થાય તો સંસારમાં કાર્યમાં લાગે અને અમ્માનું મન એમના લગ્ન આદિમાં લાગે। એ બંને ઠાકોરજીના અંતરંગ સખા છે, તેથી જલ્દી બોલાવી લીધા। પરંતુ અમ્મા ભગવતીય થઈને કેમ રોઈ, એનો આશય એ છે લોકમાં પુત્ર શોક બહુ હોય છે, પરંતુ તે તો અમ્મામાં નથી, પરંતુ ઠાકોરજી બંને પુત્રોની સંગે રમતા, ખેલતા, આવી ક્રીડા અનેક પ્રકારની કરતા। એના અમ્મા દર્શન કરતી ને ક્રીડાનું સુખ ગયું। બંને પુત્ર ઠાકોરજીના રમકડા હતા। હવે કોની સાથે ઠાકોરજી રમશે, એ ભાવથી અમ્માને રોવું આવતું હતું। ઠાકોરજી અમ્મા ઉપર પ્રસન્ન થઈને રોકતા, અમ્માનું દુઃખ સહન કરી શકતા નહીં, અને જો પુત્રનું મમત્વ હોત તો ઠાકોરજી ન બોલતા। ગુસાઈજી અડેલથી કડા પધારીને અમ્માને ઘેર જઈને અમ્માને કહે, તું રોઈશ નહીં, ઠાકોરજી ક્લેશ પામે છે। આ પ્રકારે અમ્માના પુત્રનું સ્વરૂપ દેખાડ્યું કે બંને અંતરંગ સખા છે, મોટા થાય તો સંસારમાં ઠીક ન પડે, તેથી તું રોઈશ નહીં।
અમ્મા રોતી બંધ થઈ અને અમ્માનો એવો સ્નેહ હતો કે જ્યારે ઠાકોરજીને જગાવે ત્યારે બંને હાથથી સોંધે અંતર લગાવી અંગનો સ્પર્શ કરતી, મારા હાથ કઠણ છે, બાળકનું શ્રી અંગ કોમળ છે. આ પ્રકારે બધી સેવા પ્રીતિપૂર્વક કરતી. સોંધો છે તે સ્વામિનીજીના સ્નેહરૂપ સજીકણ છે. તેથી એ જણાવ્યું કે અમ્મા વ્રત ભક્તોના યશોદા રોહિણીજીના ભાવથી સેવા કરતી, તેથી ઠાકોરજી અમ્માના ઉપર પ્રસન્ન રહેતા. વળી એક સમયે અમ્માએ ઠાકોરજીની આગળ દૂધનો કટોરો ભરીને ટેરો લગાડીને અમ્મા બહાર આવી. એટલામાં શ્રી ગુસાઈજી અમ્માના ઘરે આવી પધાર્યા. ત્યારે અમ્માને પૂછ્યું, ઠાકોરજીનો શો સમય છે? ત્યારે અમ્માએ કહ્યું, બાવા પધારો, આપને સદા સમય છે. એટલે ગુસાઈજી ટેરો ખસેડીને અંદર પધાર્યા. જુએ તો ઠાકોરજી કટોરો હાથમાં લઈને દૂધ પાન કરે છે. તેથી ગુસાઈજી ટેરો લગાડીને એમ જ પાછા ફર્યા. ત્યારે અમ્માએ કહ્યું કે બાવા પાછા કેમ ફરી આવ્યા? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ઠાકોરજી તો પોતે દૂધ પીવે છે. એટલે અમ્માએ કહ્યું કે એ તો બાળક છે, શું તમે નથી જાણતા? એ દૂધ અમારા મુકામે પહોંચાડી દેજો. ત્યારે અમ્માએ કહ્યું, તમે જ આરોગવાવાળા છો અને ચાહો અહીં આરોગો, ચાહે ત્યાં આરોગો. અમ્માના આવા સ્નેહાળ વચનો સાંભળીને ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. પોતે મુકામ પર પધાર્યા. અમ્મા પણ દૂધ લઈ મુકામે આવી અને ગુસાઈજીને દૂધનું પાન કરાવ્યું. અમ્મા રોહિણીજીનું સ્વરૂપ છે અને બાળકૃષ્ણજી પણ રોહિણીજીના ભાવથી છે. તેથી બાળકૃષ્ણજી દૂધ આરોગતા હતા ત્યારે શ્રી ગુસાઈજી પાછા ફર્યા. એ માટે કે નવનીત પ્રિયાજી શ્રી ગુસાઈજીના ઠાકોર છે. તે હોત તો આપ પાન કરાવતા, પરંતુ રોહિણીજી અને ચંદ્રાવલીજીને સ્નેહ ઘણો છે. રોહિણીજી ચંદ્રાવલીનો ભાવ જાણે છે. તેથી શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું કે આ પ્રસાદી દૂધ અમને મોકલજો. પાટલો લીલાનો સ્નેહ જણાવ્યો. ત્યારે અમ્માએ કહ્યું, ચાહે અહીં આરોગો અગર ત્યાં આરોગો. એનું કારણ એ કે તમે જ આરોગવાવાળા છો, એટલે ઠાકોરજીને તમે જ રાખવાવાળા છો અને ઠાકોરજી પણ તમારા જ છે. ઠાકોર શ્રી ગુસાઈજીએ અમ્માની દેહ છૂટ્યા પછી તેના ઠાકોરજીને નવનીત પ્રિયાજીની પાસે પધરાવ્યા. રોહિણીજીનો અને ગુસાઈજીનો ભાવ મળે છે. રોહિણીજી પણ લીલાની સાધક છે અને અમ્માની કાની શ્રી ગુસાઈજી ઘણી રાખતા. ભક્તોનો ક્લેશ ઠાકોરજીથી સેવાય નહીં, એ આ વાર્તામાં બતાવી. લૌકિક વૈદિક દુઃખ આવી પડે તો વૈષ્ણવ ધીરજ રાખવી અને ક્લેશ ન કરવો. અને જો ક્લેશ પણ કરે તો તે ઠાકોરજી સંબંધી કરે, વિપ્રયોગ કરે. આ અમ્મા છત્રાણી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવતીય હતા. વાર્તા 12મી અહીંયા કૃષ્ણાર્પણ. કાલે 13મી જોઈશું. જય જય શ્રી ગોકલેશ.